ભારત પાકિસ્તાનની સરહદે આવેલા ખાવડામાં વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક બની રહ્યો છે। અહીં હજારોની સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો મજૂરી માટે આવતા હોય છે, ત્યારે છેલ્લા કેટલાક સમયથી અહીં દેશી અને વિદેશી દારૂ ધૂમ વેચાતો હોવાની ફરિયાદ છે। રણમાં પાણી ન મળે પણ દારૂ મળે છે। જાહેરમાં પાણીની બોટલ વેચાતી હોય તેમ દારૂની બોટલો વેચવામાં આવતી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ આખરે ખાવડા પોલીસ હરકતમાં આવી છે। ખાવડાથી 50 કિલોમીટર દૂર આવેલા કુરનમાં રણમાં લેબર કોલોની પાસે બે શખ્સોની ધરપકડ કરાઈ હતી। મૂળ રાજસ્થાનના હાલે નખત્રાણાના મણિનગરમાં રહેતા નખતસિંહ હઠ્ઠુબા ઉર્ફે હાથેસિંહ રાઠોડ અને નખત્રાણાના ધામાયના પ્રવીણસિંહ ભમરાજી સોઢાને પકડી 9000ની દારૂની 24 બોટલ કબજે કરવામાં આવી હતી। બંને સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અત્રે મહત્વની બાબત એ છે કે સોલાર પાર્ક ખાવડાથી પણ 50 થી 60 કિલોમીટર દૂર ધોમધકતા તાપમાં 50,000થી વધુ શ્રમિકો કામ કરે છે। સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ વિસ્તાર છે, તેમ છતાં પોલીસ જતી નથી। અહીં પરિણામે અહીં દેશી અને વિદેશી દારૂની જાહેરમાં દુકાનો ધમધમે છે। વિડીયો વાયરલ થયા બાદ વિડીયોમાં દર્શાવેલા સ્થળે પોલીસે દરોડો પાડી દારૂ કબજે કર્યો હતો, પરંતુ માલ આપનાર કોણ છે તેની સામે ગુનો દાખલ કર્યો નથી। ઉપરાંત અન્ય સ્થળોએ દેશી વિદેશી શરાબ વેચાતો હોવા છતાં ત્યાં કાર્યવાહી થઈ નથી। માત્ર એક જ સ્થળે દરોડો પાડી કાર્યવાહી કરવાનું રટણ કરાતા અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે।